અમીરગઢ તાલુકા પંથકમાં દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે આજીવન સજા ફટકારી। પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં 2022માં નોંધાઈ હતી દુષ્કર્મની ફરિયાદ। અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં 3 વર્ષની બાળકી ઉપર થયું હતું દુષ્કર્મ। પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા પુરાવા અને સરકારી વકીલોની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી। દુષ્કર્મના આરોપી મોતીભાઈ કેસાભાઈ ચૌહાણને આજીવન કેદની સજા ફટકારી 50,000નો દંડ ફટકાર્યો। તારીખ 2/11/2022ના રોજ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં 823/2022 થી આઈપીસી કલમ 376, 376 AB તથા પોક્સો કલમ 4(8) મુજબની ફરિયાદ નોંધાયેલી અને તે કામે ભોગ બનનારની માતાએ ફરિયાદ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આપેલી। ભોગ બનનાર બાળકીની ઉંમર 3 વર્ષની હતી અને તેના ખેતરની બાજુમાં સ્કૂલમાં આવી ત્યાં રમતી હતી ત્યારે આ કામના આરોપી મોતીભાઈ કેશાભાઈ ચૌહાણ રહેવાસી ખેમરાજિયા તાલુકો પાલનપુરવાળાએ ભોગ બનનાર સાથે 376 મુજબના ગુનો કરેલો અને પોક્સોની પ્રકારના 4(8) મુજબનો ગુનો કરેલ હોય તે કામે ભોગ બનનારની પ્રથમ તેની માતાએ મેડિકલ સારવાર માટે દવાખાને લઈ ગયેલા અને ત્યારબાદ સારવાર કરાયા બાદ તેની માતાએ ફરિયાદ આપેલી અને 29/11/2022ના રોજ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલું। ત્યારબાદ ગુનાનું તહોમતનામું ફરવામાં આવેલું અને પુરાવો લેવામાં આવેલો। ભોગ બનનારની માતા તેમજ તેના સાહેદોના નિવેદનો લેવામાં આવેલું, પંચનામું કરવામાં આવેલી, બનાવવાળી જગ્યાનું પણ પંચનામું કરેલું, ભોગ બનનારના કપડાનું પણ પંચનામું અને શરીર સ્થિતિનું પંચનામું પણ કરવામાં આવેલું। જ્યારે ત્યારે તપાસ કરનાર અધિકારીએ ભોગ બનનારની ઉંમર 3 વર્ષ જેટલી હતી જેથી તે સમજણ શક્તિ ન હતી, બોલી શકતી ન હતી, તેને સમજણ બનાવ શું બાબતનો હતો તેનો પણ તેને ખ્યાલ આવતો ન હતો, તેથી તેનું નિવેદન નહોતું નોંધેલું। પરંતુ પોક્સોની કાયદાની જાતીય ગુનાના રક્ષણના નિયમો 2020ની નિયમ 5માં પ્રોસિક્યુશનમાં નિષ્ણાત સહાયકની નિમણૂક કરવા સારું નામદાર કોર્ટમાં અરજી આપેલી અને નિષ્ણાત સહાયકો સરકારી હોસ્પિટલમાંથી તપાસવામાં આવેલા અને તે બધા પુરાવાને ધ્યાને લઈ નામદાર કોર્ટે આજે આ કામના આરોપીને 376માં 10 વર્ષ, 376 ABમાં અંતિમ શ્વાસ સુધીની સજા કરેલ છે અને 50,000 રૂપિયાનો દંડ કરેલ છે અને પોક્સો કલમ 4(8) મુજબ પણ તેને અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવેલી છે। જો 50,000 દંડ ન ભરે તો તેને વધુ 1 વર્ષની કેદ કરવામાં આવેલ છે।